ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત ગવર્મેન્ટ જોબ 2025 તરફ આગળ વધીએ. આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું. એના પહેલાં મહત્ત્વપૂર્ણ નોટિસ જે આજ ગઈકાલે આવી છે તે છે સૌથી પહેલી તો જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતી. એની માહિતી હમણાં જ થોડી વાર પહેલાં મૂકવામાં આવી છે. જીએસએસબી તરફથી વિવિધ ભરતીઓની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. તો ફટાફટ સંમતિપત્ર ભરવા બાબત અપડેટ જોઈ લો. તૈયારી કરતા ઉમેદવારો તરફ હાલ એક કૌભાંડ પકડાયો છે, જે પૈસાની લાલચે નોકરી અપાવવાના બહાને તમારા પાસેથી પૈસા લેશે. તો આ મહત્ત્વપૂર્ણ અપડેટ જોઈ લો, કદાચ તમે પણ એના શિકાર ના થાઓ. હિસાબનીશ ઓડિટરની જે ભરતી હતી તેને લઈને મહત્ત્વપૂર્ણ નોટિસ આવી છે. ગૌણ સેવા તરફથી 11 વિવિધ ભરતીઓની મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે. આરએમસી ક્લર્ક જે મિત્રોએ પરીક્ષા આપી છે તે રિઝલ્ટને લઈને મહત્ત્વપૂર્ણ સૂચના આવી છે. વિદ્યાસહાયક ભરતીનું PML2 હાલ જાહેર થઈ ગયું છે. જીપીસી તરફથી RF1 અધિકારી ફોરેસ્ટ ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ નોટિસ આવી છે. SBIની 541 જગ્યાઓ પર ભરતી આવી છે. આ ઉપરાંત દોસ્તો SC GSRTC કંડક્ટરની ભરતીની પણ ખૂબ જ સારી અપડેટ આવી છે, તો જરૂરથી જોઈ લેજો. દોસ્તો હવે આગળ વધીએ અને વાત કરીએ CCE ગ્રુપ બી રિઝલ્ટ મેરિટ કટ ઓફ 2025 નોટિફિકેશનની. આ બાબત જાણકારી તમને આજની વિડીયોમાં 100% માહિતી આપીશ. વિડીયોમાં બન્યા રહેજો, અંત સુધી જોજો, જેથી કરી સચોટ માહિતી તમને મળતી રહે. સૌથી પહેલાં તો કહી દઉં કે ઓફિશિયલ કોઈ માહિતી ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર આવી નથી. દીપક રજની સાહેબ કે જે સિનિયર જર્નલિસ્ટ છે તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જે મિત્રો વિશ્વાસ કરે છે, તેમના જોડે જોડાયેલા છે, તેમને આ વિશે ખબર જ હશે. CCE ગ્રુપ બીના અંદર FAK ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે અને ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળને ઘણી બધી રજૂઆતો મળી છે. તો દોસ્તો આ રજૂઆતો જે મળી છે તેને ધ્યાનમાં લઈને પરિણામ અંદાજિત મંગળવાર સુધી અથવા તો બુધવાર સુધી જાહેર થાય તેવી મોટી સંભાવના છે, એટલે કે મેરિટ લિસ્ટ સાથે કટ ઓફ સાથે. તો ઉમેદવારો આ સાથે બન્યા રહે, જેથી કરીને સચોટ માહિતી તેમને મળી રહે. જ્યારે પણ CCE ગ્રુપ બીનું રિઝલ્ટ મેરિટ લિસ્ટ કટ ઓફ આવશે ત્યારે વિડીયો ફરીથી બનાવશું, તમારા સુધી માહિતી પહોંચાડીશું. નેક્સ્ટ વીક જ્યારે પણ દોસ્તો અપડેટ આવશે ત્યારે 100% માહિતી તમને મળી જ જવાની છે ઓટોમેટિક. તો આજની વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. ફરીથી મળીશું એક નવી અપડેટ સાથે, ગુડ ન્યૂઝ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.